તો વાવ થરાદમાં 3 જિલ્લાના ઠાકોર સમાજની બંધારણ મહાસભા યોજાઈ। બંધારણ મહાસભામાં ભાજપ અને કોંગ્રેસના ઠાકોર સમાજના નેતાઓની હાજરી જોવા મળી। 26 વર્ષ બાદ ઠાકોર સમાજનું બંધારણ ઘડાઈ રહ્યું છે। બંધારણ મહાસભામાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકોની હાજરી જોવા મળી। ઠાકોર સમાજના 16 મુદ્દાઓનો બંધારણમાં સમાવેશ થશે। મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો અહીં સભામાં પહોંચ્યા છે। ઠાકોર સમાજના બંધારણ મહાસંમેલનમાં નવા નિયમ જાહેર કરાયા છે। ભાગીને લગ્ન કરનારાઓને હવે સમાજમાં નહીં સ્વીકારાય। લગ્ન પ્રસંગમાં ડીજે સનરૂફ ગાડી પર પ્રતિબંધ લગાવાયો। સામાજિક એકતા માટે એક સમાજ એક રિવાજનું સૂત્ર અપનાવાયું। ઠાકોર સમાજના કેટલાક કુરિવાજોને દૂર કરવા મહત્વના નિર્ણયો લેવાયા છે। તો મોટી સંખ્યામાં સમાજના તમામ લોકો ઉપસ્થિત છે। 3 જિલ્લાઓ માટેની આ બેઠક હતી। શું નવા નિયમ છે તેની વાત કરીએ તો સગાઈમાં 1 રૂપિયો, નાળિયેર, 1 જોડી કપડાં જ આપી શકાશે, બીજા કોઈ વ્યવહારો કરવા નહીં। એ સિવાય લગ્નની જાનમાં 100થી વધારે લોકોને નહીં લઈ જઈ શકાય, એટલે જાનમાં સનરૂફ ગાડીઓ, ડીજે કે ગાડીઓની લાંબી કતાર પર પણ પ્રતિબંધ કરાયો છે। લગ્ન લખવાની પ્રથા, ઢૂંઢ, હલ્દી સેરેમની, ઓઢામણા તમામ પર પ્રતિબંધ કરાયો છે। મામેરામાં ઘરેણાને બદલે 11,000થી 1,51,000 સુધીનું રોકડ ઓઢામણું કરાશે અને મરણ પ્રસંગે ભોજનમાં માત્ર ખીચડી અને કઢીની જ મર્યાદા નક્કી થઈ છે। મૈત્રી કરાર કે ભાગીને કરેલા પ્રેમ લગ્નને માન્યતા સમાજ નહીં આપે। કોઈપણ સામાજિક પ્રસંગમાં નશાકારક વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ નવા નિયમ મુજબ લખાયો છે। માત્ર 21 વ્યક્તિઓ જ સગાઈના પ્રસંગમાં સામેલ થઈ શકશે।